ભાવનગર શહેરના આંબા ચોકથી સેલારશાહ રેલવે સ્ટેશન રોડ પર બીએસએનએલ ટેલિકોમ કંપની દ્વારા ભૂગર્ભ કેબલ લાઇન પાથરી હોય આ કેબલનો 20 મીટર વાયર આંધ્રપ્રદેશના 4 શખ્સોએ જમીનમાંથી ખોદી કાઢી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ટેલિકોમ કંપનીના જુનિયર ઓફિસર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 શખ્સોને મુદ્દામાલ તથા વાહન સાથે ઝડપી લઈ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સિદ્ધસર રોડ પર આવેલી સોલંકી રેસ્ટોરન્ટ પાસે ZPlus ફ્લેટમાં રહેતા પાનવાડી સ્થિતમાં બીએસએનએલની હેડ કચેરીમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રિતેશ હરેન્દ્ર પ્રસાદ ઉંમર વર્ષ 32 એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે શહેરમાં ઇન્ટરનેટ તથા ટેલિફોન સેવા પૂરી પાડવા માટે ભૂતકાળમાં બીએસએનએલ દ્વારા જમીનમાં કેબલ લાઇન પાથરી ગ્રાહકોને સુવિધા પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેબલ લાઇન ટેકનોલોજી બંધ કરવામાં આવી હોય અને બંધ કરાયેલા ટેકનોલોજી કેબલ હજી ભૂગર્ભમાં જ હોય દરમિયાન શહેરના રસા ચોકથી રેલવે સ્ટેશન રોડ રજા ઇલેક્ટ્રિકલ શોપ સુધીની રોડ પર જમીનમાં અંદાજે 20 મીટરનો કોપરનો વાયર જેની કિંમત ₹25,000ની કોઈ અજાણ્યા શખ્સોએ જમીનમાંથી ખોદી કાઢી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસ તપાસ દરમિયાન આંધ્રપ્રદેશના વતની રાજેશ નાગારુ સનપાંગી, સ્વામી નકપાયા શિવરાત્રી, વૈકનાવીર સ્વામી શિવરાત્રી અને શિવપ્રસાદ વિરજુ છલ્લાવાળાને ચોરી કરેલા કેબલ ખોદકામ માટેના ઓજારો, બોલેરો પિકઅપ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।